ગુડ મોર્નિંગ બીજી પબ્લિક. તો હું ગૌતમ પટેલ ફરીવાર સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30, 9:30 થઈ ગયા છે. અને ભાઈ કાલે જેમ વાત કરી કે મારી બાઇકના 60,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને જે ડ્રીમ રાઇડ છે બે, એક છે હાઈ એલ્ટિટ્યુડ લદ્દાખ અને એક છે કેદારનાથ. તો આ બેમાંથી કોઈ એક રાઇડ કરવાનો વિચાર છે 2026માં. તમારે બધા લોકોને કોમેન્ટ કરવાની કઈ પહેલાં કરવી છે. તો પહેલાં તો ભાઈ બાઇકની એસેસરીઝ થોડીક લેવા આવી છે. એમાં જે આપણે ફોન માઉન્ટ લાગે એ લેવા જવાનું છે, તો એ લેવા જઈએ. અને પછી ભાઈ જે આગળનું પ્લાનિંગ છે, કઈ રીતના વર્ક કરવું, શું શું વસ્તુ જોશે એ રાઈડ પર લેવી જોઈએ, શું જોઈએ, લિસ્ટ બનાવવાનું છે, પ્લાનિંગ કરવું જોશે. આ કાંઈક ફ્રેમ બનાવવા હાટો કલર કર્યો છે અલગ ડિફરન્ટ, જેમ કે બ્લુ પરી છે ને બ્લુ પરીનો કલર મારી દીધો થાય ના. કલર આમાં અલગ શેડ દેખાય ને આમાં અલગ દેખાય. તો અરે એમ નહીં, મોબાઈલમાં બ્લુ થઈ જાય છે. સારું લાગે, બેકગ્રાઉન્ડ બહુ સારું લાગે. આમ સારું લાગે, આમ જોઈને એટલે એનો આનો શું કલર કેવો ખબર, સ્કાય કલર જેવો લાગે. હા, એટલે આમાં ડિફરન્ટ પડી જાય થોડોક ફોનમાં. અંદર કલર કામ ચાલુ છે ને હું ધર્મેશભાઈ ચાની રાહ જોઈ છે. તો તલપ લાગે ને ચાની એટલે ધર્મેશભાઈ એવી રીતના બેસી જાય. આવે છે, ઉકળે છે, કેટલી ગરમ થઈ ગઈ છે, આવે એટલી વાર. તપેલી ગરમ થઈ ગઈ છે, શા ગરમ થતાં વાર લાગે. ગયા છે ધર્મેશભાઈના વાઈફ બનાવવા, આવે ત્યારે હાંસવતા નથી એટલે ગળી ગયા. તો હા, આવી ગઈ, જો એ આવી ગઈ. ચાલ આવાલ ફટાફટ. કંઈક નવું કામ આવ્યું. હાલો આવી ગઈ. ત્યાં હા આવી ગઈ. હા એવી સાવ ઉતરાઈ જાય, ભૂખું થવું જોઈએ. માથે નો રેડતા. આમ નમસ્તે મદદ કરો. હાલો મારો દ્વારા પેલો પાણી પીવું જ પણ પાણી લ્યો, સાક્ષી બાટલો લ્યો. સાહેબ કે પેલો વારો મારો ખમો તો ખરા, પાણી તો પીવા જ. બધા આવી જાઓ ત્યારે પ્લેટનું વેચાણ કરી ફ્રીમાં ચા છે. ફ્રીમાં ચાની સેવા ચાલુ કરી છે ઉનાળામાં. લોકો પાણી નહીં કરે, અમે ચાની સેવા કરી છે. એવા પકડો, પેલા પાણી પી લઈ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભાખરી, મગનું શાક, મોહનથાળ, મારી માટે મગનું શાક, ડુંગળી અને છાશ. જમી લઈએ. અને બાકી ધર્મેશભાઈની પાસે ગયો તો આપણે એવું મોબાઈલનું માઉન્ટ લેવા, તો એમનું નીચેનું નથી, તો એવડું આપણે ઓનલાઈન મંગાવવું જોઈએ. બાકી માઉન્ટનું તો સેટિંગ થઈ ગયું છે. હવે હેલ્મેટના જે અંદરના પેડિંગ છે એ ધોવા નાખ્યા હતી, ધોવાઈ ગઈ. અને એ ધોવાઈ ગયા. તો હવે હેલ્મેટમાં એ પેડિંગ ફૂંકાય એટલે હેલ્મેટમાં પાછા ફિટ કરું. માઇક સેટ કરીએ, ગોપ્રો પાછો સેટ કરવો છે. ગોપ્રોમાં જગ્યા નથી, તો એમાં મેમરી કાર્ડમાં હું ભર્યું છે એ બધું પેલું જોવું જોઈએ. પહેલાં જમી લઈએ ને પછી ભાઈ વાત કરીએ. તો ફાઇનલી આપણે જે હેલ્મેટના જે અંદરના પેડિંગ ધોવા નાખ્યા હતા એ સાફ થઈ ગયા છે. ગોપ્રો લઈ લીધો છે, કેમ કે આની અંદર હજી મારા પહેલાંના બહુ બધા ડેટા પડ્યા છે, એ બી ડિલીટ કરવાના છે. આ માઇક છે એ હું યુઝ કરું છું, આ કંપનીનું સોની કે એનું કંઈક છે ને, એ હેલ્મેટમાં સેટ કરવાનું છે. કેમ કે કાલ મોર્નિંગમાં અમારે સન્ડે રાઇડ પર જવાનું પ્લાનિંગ ચાલે છે. તો પેડિંગ ધોવાનું કમ્પ્લીટ થઈ ગયા છે. બપોર પછી બહાર નથી ગયો, કેમ કે આ હાથમાં કંઈક લાગી ગયું છે અને એને હિસાબે અહીંથી આ દુખે છે બધું, ગયો નથી. હવે કાલ નેક્સ્ટ મોર્નિંગમાં કદાચ હાથ દુખતો છે તો સન્ડે રાઇડ કેન્સલ છે. બાકી અત્યારે રાઇડિંગ જેકેટ ને ગ્લવ્સ ને પ્લાનિંગ રાતે થવાનું છે. ધર્મેશભાઈ ને કરણભાઈ ને બધા રાતે મળવાના છીએ. બાકી અત્યારે પહેલાં તો ભાઈ રૂમનો દરવાજા બે બંધ કરી દીધા છે, કેમ કે મારી વાઈફ અને મારી સિસ્ટર બંને ભાઈ બોલતા હોય ને કરતા એટલે અવાજ બહુ આવે છે. એટલે મંદ બાકી જો ખાલી હેલ્મેટ કેવું અંદર લાગે, ખોખા જેવું ખાલી. અંદર એ ધૂળ બહુ છે, તો પહેલાં તો કપડું લેવા જવું જોઈએ. એસી ચાલુ કરી દીધું સર, ઠંડુ થઈ જાય વાતાવરણ. બાકી સેટ કરીએ ગોપ્રોને અને બધાને. અને મારો મોટો બ્લોગિંગ વાળું ચેનલ જોયું તો 0007 રાઇડર કરીને છે. પેસ ન મૂકતા 0007 રાઇડર આખું લખું, એમાં મારો ફોટો સાથે જ છે. તો ફાઇનલી ચાલો એટલે તો આઉટર રિંગ રોડ બેહવા આવ્યા હતા. તો ભાઈ સાથે હતી તો કે થોડીક એકાદો રાઉન્ડ મારીએ તો સેટ માટે સારું કહેવાય. ને પાછળ છે રતન ફાર્મ, તો એમાં ભાઈ ભજનનો પ્રોગ્રામ ચાલુ છે. બાકી અત્યારે તો ભાઈ બહુ મસ્ત વેધર છે અને ઠંડો ભાઈ પવન આવે છે, તો મજા આવે છે. આ બીજો રાઉન્ડ છે,
અને આજ ભાઈ સ્પેશિયલ એક મારી હાટું વસ્તુ લાવી હતી, તો એ ઘરે જઈને હવે બતાવી હું વસ્તુ લાવી હતી મારી હાટું. ઓકે, મેં તો ખાલી કીધું હતું કે અમારે ખાવું છે એમ, એ લેતી આવી મારી હાટું બધી. હા, એટલે મતલબ એવું હોય કે હમણાં 2 દિવસ તો એને પ્રિય વસ્તુ છે ને એવું લેતો આવું છું ને, એટલે એને એવું કે હું લેતો જાઉં એમ. એવું કંઈ હતું? એવું તો હું કેટલી વાર કહું, પછી તમે લાવો છો. તમે અને એમાં એવું હોય કામમાં ભૂલાઈ જાય ભાઈ. કીધું એ હું લાવી, મેં લાવી દીધું. એ વાત સાચી, આપણે કામમાં ભૂલી જતા હોય તો પછી ઓલું થાય થોડુંક એમ. એને મેં ખાલી હજી તો બોલ્યો ને ત્યાંથી હાજુ કા લઈને આવી જાય. હવે હું છે ને ઘરે જઈને બતાવું તમને. તો ગોલા ખાવા આવ્યા હતા, દો આમાં તો બધા મુની હેઠી પડે. વાળા દાદા કેવોક છે? સારો હે. તું ખાતો? હા સ્નેપ ભલે ખાની. કંઈક નવીન જાણવા મળી છે હમણાં બીજે. કેમ જ બોલીએ, ઠીક છે. કાજુ બદામ ખોરા થઈ ગયું. ગઈ અમે બધા ઘરે આવી ગયા છે, બોલા ખાઈને. હવે કોટાઈ જવાનું છે. ગોલા ખાઈને આવી ગયા છે. એને જે વસ્તુની વાત કરી હતી ને બતાવું ક્યાં મૂક્યું છે, બતાવી દો પહેલાં. હા, મેં એક વાર કીધું ને સરપ્રાઈઝ લેતી જાય. બુંદી ગાંઠિયા જઈ જાય મૂકી દીધા. એટલે મતલબ મારી હાટું મેં એકવાર કીધું ને બુંદી ગાંઠિયા લઈને આવી હતી. એટલે હું તો ખાલી જસ્ટ કહેતો હતો કે ભાઈ મારે ખાવું છે, એટલે મેં ક્રંચેક્સ વેફર મંગાવી હતી. તો એ બુંદી ગાંઠિયા હોતે લાવી બોલ્યો ને તો ગોલાને એવું ખાઈને આવી ગયા છે પાછા ઘરે. જો પાછું બોલાય. હા બુંદી ગાંઠિયા ગલત બોલા. ગાંઠિયા પ્લસ બુંદી. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. આઈ હોપ કે આજનો વિડીયો તમને બધા લોકોને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બાકી મળીએ પાછા કાલના વિડીયોમાં. અને આપણી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.